યુરોપની અંદર ઘણા બધા બાળકો એવા છે જેની જોડે જોબ નથી. ઘણા બધા લોકો છે એ ફૂલ ટાઈમ જોબ શોધી રહ્યા છે. તો આજે આ વિડીયોની અંદર હું તમને 10 કરતાં વધારે એવી લિંક્સ મોકલવાનો છું જે ઓફિશિયલ ફૂડ કંપનીની વેબસાઇટ છે, જેમાં તમને ઘણી બધી જોબ લિસ્ટિંગ જોવા મળશે. હવે મેં ડાયરેક્ટલી આજે ફૂડ ઉપર કેમ ટાર્ગેટ કર્યું છે, કારણ કે ફૂડ સેક્ટરની અંદર, ફૂડ કંપનીઝની અંદર જોબ લેવી થોડી ઇઝી છે કમ્પેર ટુ ફાર્મા કંપની. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ઘરે આપણે કોઈ ફૂડ પ્રોડક્ટ્સ બનાવી છે, ફોર એક્ઝામ્પલ બટર મિલ્ક બનાવવું છે, કર્ડ બનાવવું છે, લસ્સી બનાવી છે, અથવા આપણે કંઈક આઈસ્ક્રીમ બનાવવું છે, અથવા કોઈ પણ ડેરી પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, કમ્પેર ટુ ફાર્માની કોઈ પ્રોડક્ટ્સ છે, તમારે સિરપ બનાવી છે, મેડિસિન બનાવી છે, ટેબ્લેટ બનાવી છે, તો સ્ટ્રિકલ પ્રોસિજર કોની હશે? ફાર્માની સ્ટ્રિક્ટ પ્રોસિજર હશે કમ્પેર ટુ ફૂડ. બરાબર? તો કહેવાનો મતલબ કે ફૂડ કંપનીની અંદર, પ્રોડક્શનની અંદર થોડી ફ્લેક્સિબિલિટી છે કે તમને મતલબ તમારું કામ થોડું ઇઝી થશે. નો ડાઉટ લેબરસ વર્ક થોડું મળે, પણ થોડું ઇઝી રહે. બરાબર? એટલે પ્રોડક્શનની અંદર સબ્જેક્ટ સ્પેસિફિક ઘણી બધી વાર સ્ટ્રિક્ટ રિક્વાયરમેન્ટ નથી હોતી. મોટી કંપનીની અંદર હોય છે, તો મોટી કંપનીની અંદર થોડો એક્સપિરિયન્સ માગે છે. આના સિવાય બીજી વસ્તુ કે તમારું જો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, તો પ્રોડક્શન યુનિટ, પેકેજિંગ યુનિટ, લેબલિંગ યુનિટ, આ ઘણી બધી ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા યુનિટ્સમાં, મેન્ટેનન્સમાં, સાઇટ મેન્ટેનન્સમાં, મેન્ટેનન્સ ટેકનિશિયનની ઘણી બધી પોઝિશનમાં તમને જોબ મળી જાય. એના પછી બીજી વસ્તુ કે જ્યારે તમે અપ્લાય કરો છો, તો અપ્લાય કરતાં પહેલાં તમને હું એક જોડે વિડીયો મોકલીશ, જે મેં 3 દિવસ પહેલાં અપલોડ કર્યો હતો, CV અને કવર લેટર કઈ રીતે બનાવો. આ એકવાર આખો વિડીયો પ્લીઝ જોઈ લો. આના પછી તમે અપ્લાય કરો. એટલે સૌથી પહેલાં હું તમને લિંક્સ મોકલું છું. એ લિંક્સ બધી જો 1 by 1 ઓપન કરીને તમને લાગે કે અહીંયા અપ્લાય કરવું છે, પછી પહેલાં મારો વિડીયો જોઈ લો, જે હું તમને હારે મોકલવાનો છું. એ વિડીયો જોયા પછી તમે તમારા CVમાં થોડું મોડિફિકેશન કરો, અને પછી એકવાર એવું હોય તો મને CV બતાવી દો, ભાઈ આ મારો CV છે. અને એકવાર હું કહું કે હા ઓકે આમાં કંઈ ચેન્જ કરવા જોઈએ, પછી એ CVને તમે યુઝ કરો બીજી બધી જગ્યાએ અપ્લાય કરવાનું. પણ દરેક વખતે હું જે તમને વિડીયોમાં સમજાવ્યું એ પ્રમાણે થોડું થોડું મોડિફાઈ કરતા રહેજો. જો કવર લેટર માગે તો કવર લેટર કઈ રીતે બનાવો એ પણ મેં તમને કીધું છે. એમાં તમે AIની થોડી હેલ્પ લઈ શકો, પણ 100% AI ઉપર ડિપેન્ડન્ટ ના રહેતા, કારણ કે અત્યારે લોકો બહુ સ્માર્ટ છે. તમે મને મોકલો તો હું ઓળખી જાઉં. એવી રીતે રિક્રુટર છે કદાચ વધારે સ્માર્ટ હોય મારા કરતાં. બરાબર? કદાચ આપણા બધા કરતાં એ વધારે સ્માર્ટ હોય, અને આપણી જેવા 1000 લોકો CV મોકલતા હોય, એટલે એને ખબર હોય કે આ કયો AIથી બનાવેલો છે, કયો AIથી નથી બનાવેલો. તો 3 વિડીયો આજે મૂક્યા છે, UK માટે, યુરોપ માટે અને કેનેડા માટે. તો તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય છે આ 3 કન્ટ્રીમાંથી ક્યાંય પણ રહેતું હોય, તો આજના દિવસના મારી પ્રોફાઇલમાં જઈને આ 3 વિડીયો છે, આ 3 વિડીયો 1 by 1 જોઈ લો. સોરી ફોર બેકગ્રાઉન્ડ નોઇઝ. અને આ બધી વેકેન્સીઝ હું મોકલું છું, એમાં ક્યાંય થર્ડ પાર્ટી વેબસાઇટ હું નથી મોકલતો. ઇન્ડીડની કે આવી બધી જે આ બધી જોબ લિસ્ટિંગ હોય ને તમે અપ્લાય કરવાનો ટાઈમ બગડે, રિપ્લાય ના આપે, એટલે હું ડાયરેક્ટ ઓફિશિયલ કંપની જ તમને શેર કરું છું, જેમાં ઘણી બધી જોબનું લિસ્ટિંગ હોય. એટલે તમારું બેકગ્રાઉન્ડ પ્રોડક્શનનું છે, QAનું છે, ક્વોલિટી એશ્યોરન્સનું છે, મેક્રો છે, કેમેસ્ટ્રી છે, બાયોટેક છે, ફૂડ બાયોકેમેસ્ટ્રી છે, ફૂડ માઇક્રોબાયોલોજી છે, ઇન્ડસ્ટ્રીયલ છે, પછી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, તો તમને ઘણી બધી પોઝિશન્સ મળી. આ 3 વિડીયો પછી આજે હું એક ચોથો વિડીયો મૂકું છું. એમાં હું તમને બતાવું કે કેમ મેં તમને આજે ફૂડ કંપની શેર કરી. ભલે તમે UK વાળો વિડીયો જોયો, કેનેડા વાળો જોયો, યુરોપ વાળો જોયો, એનાથી હું તમને આઈડિયા આપીશ કે ફૂડ કંપનીમાં કોને કોને જોબ મળી રહી, વિથ પ્રૂફ મારે તમને બતાવવું છે.